સાવલીમાં મહાશિવરાત્રિના પર્વે ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યોગ બોર્ડના યોગ ટીચરે સર્વને યોગા કરાવી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ વિશે સમજ પૂરી પાડી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આદિયોગી ભગવાન શિવના મહાશિવરાત્રિના પાવન પર્વે ગુજરાતના 41 સ્થળે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ બોર્ડના પ્રશિસ્ત યોગ ટીચર દ્વારા યોગા કરાવ્યા હતા, જેમાં નગરપાલિકા પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો। જેમાં આપણે આપનું એક નાક બંધ કરીને બીજા નાકે શ્વાસ ફરી એક વખત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજે ગુજરાતમાં 42 સ્થળોએ આદિયોગી એવા મહાશિવનું મહાપર્વ મહાશિવરાત્રિના દિને જે યોગ શિબિર રાખી છે, એમાં એક વડોદરા જિલ્લામાં સાવલીના ભીમનાથ મહાદેવ પરિસરમાં રાખેલી છે। આજે એમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રાણાયામ શીખ્યા અને યોગનું મહત્ત્વ શું છે એની સમજણ પડી અને બધાને અનુરોધ કર્યો કે રોજે રોજ આ રીતે યોગ કરવા જોઈએ, તો તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે, જેનાથી આપણો દેશ આગળ આવશે અને આપણો દેશ વિશ્વમાં વિશ્વગુરુ બની શકશે। આપનું નામ? પિયુષભાઈ પટેલ, સાવલી તાલુકા યોગ કોચ, ગુજરાત રાજ્ય યોગ।